ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ થઈ રહી છે। એક તરફ દારૂબંધીની મોટી મોટી વાતો કરવામાં આવે છે તો બીજી તરફ ગુજરાત રાજ્ય તેમજ કચ્છ જિલ્લામાં ખુલ્લેઆમ દારૂ પીવાઈ રહ્યું છે અને તેની નજર અને તેનું ધ્યાન પોલીસને પણ હોવા છતાં ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા પણ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। ત્યારે ફરી પાછો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ખાવડા વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે તેવો ઉલ્લેખ આ વિડીયોમાં કરાયો છે। ખાવડાના સરહદી વિસ્તારમાં નિર્માણ પામતા સોલાર પ્રોજેક્ટમાં અનેક કંપનીઓ આવી રહી છે અને જેના કારણે બારાતુ મજૂરો અને દારૂની બધી વ્યાપક બની છે। સ્થાનિક લોકોની અનેક રજૂઆત બાદ પણ દારૂ વેચાણ પર કોઈ જ પાબંદી નથી લગાવાઈ રહી। સાંજ પડતા જ દારૂની રેલમછેલ જોવા મળતી હોય છે અને હજારોની સંખ્યામાં બહારના મજૂરો જે કંપનીમાં કામ કરી રહ્યા છે તેમના દ્વારા જ ક્યાંક ને ક્યાંક આ કાર્ય કરવામાં આવી રહ્યું છે। ખાવડા પોલીસ સ્ટેશનના આશીર્વાદથી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવાની અનેક વાત આ સરહદી વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવી રહી છે। તો અનેકવાર દારૂ વેચતા અને દારૂ પીતા લોકોના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। તેમ છતાં પણ શા માટે ખાવડા પોલીસ અંધારામાં છે? શા માટે ખાવડા પોલીસ દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નથી આવતી? ખાવડા વિસ્તારમાં અદાણી સહિત અનેક કંપનીઓ આવેલી છે, ત્યારે આ મજૂરો નશાની હાલતમાં વાહન ચલાવતા હોય છે અને તેઓના કારણે જ ગંભીર અકસ્માત થતા હોય છે અને તેમાં અત્યાર સુધીમાં કેટલાય નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ત્યારે હવે પશ્ચિમ કચ્છ પોલીસ આવા લોકોને કાયદાનું ભાન કરાવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે।